અમરેલી જિલ્લાના બગસરામાં એક અત્યંત કરોડ અને કાચું કપાવી દે તેવી ઘટના સામે આવી છે। અહીં ખેડૂત મજૂર કરતા મધ્યપ્રદેશના એક પરપ્રાંતીય પરિવારના 6 વર્ષના માસૂમ બાળક દિનેશ પર એક સિંહણે અચાનક જીવલેણ હુમલો કર્યો હતો। અમરેલી બગસરા તાલુકાના ઘંટિયાણ ગામે પરપ્રાંતીય ખેત મજૂરના 6 વર્ષના બાળક દિનેશ ઉપર સિંહણે હુમલો કરી તેને મોતને ઘાટ ઉતાર્યો હોવાની ઘટના સામે આવી છે। ખેડૂત પારસભાઈ સુચિત્રાની વાડીમાં બાળક પર હુમલો કરી સિંહણ તેને અંદાજે 1 કિલોમીટર સુધી ઢસડીને લઈ ગઈ હોવાનું જાણવા મળ્યું છે। બાળકનું મૃતદેહ શોભા વડલા ગામ જવાના રસ્તા નજીકથી મળી આવ્યું હતું અને ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોક અને અરેરાટી વ્યાપી ગઈ છે। છેલ્લા કેટલાક સમયથી વન્ય પ્રાણીઓના હુમલાના બનાવોને કારણે સ્થાનિકો અને મજૂરોમાં ભયનો માહોલ છે। ઘટનાની જાણ થતાં વન વિભાગ અને પોલીસ તાત્કાલિક સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે તેમજ સિંહણની શોધખોળ માટે કવાયત હાથ ધરી છે। વિડીયો જર્નાલિસ્ટ મહેશ બારિયા સાથે સત્યા ટીવી ન્યૂઝ અમરેલી।